નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ. અને અત્યારના આપણે માર્ચ મંથ એટલે કે ફાઇનાન્શિયલ યર 25-26નો એન્ડ આવી રહ્યો છે અને માર્ચ મહિનામાં એટલે માર્ચ મહિનો એટલે તમારા ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના, જોઈ લેવાનું કે બધું બરાબર છે કે નહીં, કઈ રીતના કોઈ આપણે ટેક્સ સેવ કરી શકીએ છીએ કે નહીં, અને બીજા કયા પોઈન્ટ્સનું ધ્યાન રાખવાનું જ્યારે તમારે રિટર્ન્સ ભરવાનું છે, અને જો યર સ્ક્વેર અપ કરવું હોય તો ક્યાં તમે ધ્યાન રાખશો, એ બધાની આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા સાથે મારી સાથે જોડાઈ રહ્યા છે નિતેશ બુદ્ધદેવ, નિમિત્ત કન્સલ્ટન્સીના. સો નિતેશ, ઘણું સ્વાગત છે. અને માર્ચ એન્ડ આવે એટલે આપણા બધાના એન્ટીના ઊભા થઈ જાય છે કે અરે હવે આપણે આ પણ કરવાનું છે, આમ કરવાનું છે, ચલો જોઈ લઈએ, રેપઅપ કરવું છે આ યર, તો કઈ રીતના આપણે કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ, જે રીતના અત્યારના માર્કેટ કન્ડિશન છે, જે રીતના જીઓપોલિટિકલ ટેન્શન્સ છે, જે રીતના માર્કેટે રિટર્ન્સ આપ્યા નથી તો પણ આપણે રિટર્ન તો ભરવું પડશે, રાઈટ? કઈ રીતના તમે જોશો અત્યારના આપણે કોઈ પણ હજી પણ એવા એવન્યુઝ બાકી છે જેમાં આપણે ટેક્સ સેવ કરી શકીએ છીએ લાસ્ટ મિનિટ જો આપણે કરવું હોય તો કામકાજ? બિલકુલ પ્રીતિજી, થેન્ક યુ આજે મને શોમાં ઇન્વાઇટ કરવા માટે. અને બહુ ટાઈમલી શો છે. નોર્મલી પ્રીતિજી શું થાય છે, જ્યારે લોકો જુલાઈ ઓગસ્ટમાં રિટર્ન ફાઇલ કરવા જાય છે ત્યારે વિચારે છે કે અરે મને તો થોડો ટેક્સ બચાવવો છે, મારો તો ઘણો બધો ટેક્સ જઈ રહ્યો છે. એ ટાઈમ પર આપણે એમ કહી શકીએ કે હવે બહુ મોડું થઈ ગયું છે, હવે નથી કરી શકતા. બટ હજી આપણે ફિનાન્શિયલ યરની અંદર છે. આ એક લાસ્ટ વીક બચ્યું છે માર્ચનું. અને એમાં જો તમે પ્રોપરલી એક્ઝિક્યુશન કરશો, જે આપણે આ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે, તો મને લાગે છે જરૂરથી ટેક્સ બચાવી શકશું. બિકોઝ તમે જેમ કીધું એમ, જીઓપોલિટિકલ રીઝનને લીધે લાસ્ટ વર્ષમાં અથવા તો લાસ્ટ 19 મંથ્સમાં માર્કેટે તો રિટર્ન નથી આપ્યું. તો આઈ નો ઘણા ખરા શેર્સમાં, મ્યુચ્યુઅલ ફંડમાં લોસ હશે. અને ઘણા ખરા એવા ક્વેશ્ચન હશે કે હવે તો મને લોસ થઈ ગયો છે અને આ વર્ષ તો મારું એકદમ વેસ્ટ થઈ ગયું છે. પણ આજે જે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ, મને લાગે છે કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ એ લોસનો પણ તમે સદુપયોગ કરી શકો છો તમારું ટેક્સ બચાવવા માટે. અને બિલકુલથી આપણી પાસે જ્યાં લાસ્ટ વીક છે, એમાં જો આપણે પ્રોપરલી એક્ઝિક્યુટ કરશું, જે સ્ટ્રેટેજીની આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છે, તો મારું માનવું છે તમે જરૂરથી ટેક્સ બચાવી શકશો. બિકોઝ હું માર્કેટ તો કંટ્રોલ નથી કરી શકતો, એ મારા કંટ્રોલમાં નથી અત્યારે જે ચાલી રહ્યું છે, અને કોઈ પણ વાર મારા કંટ્રોલમાં નથી. બટ હા, જો મારું ટેક્સ પ્લાનિંગ હું બરાબરથી કરું તો એ બિલકુલથી મારા કંટ્રોલમાં છે અને ત્યાં આગળ આપણે ટેક્સ બચાવી શકીએ. એબ્સોલ્યુટલી. તો માર્કેટને આપણે કંટ્રોલ નથી કરી શકતા, પણ જે આપણો ટેક્સ પેઇંગ અમાઉન્ટ જે આવતો હોય એને મે બી આપણે એનો જો ટેક્સ પ્લાનિંગ કરીએ તો એ આપણે બચાવી શકીએ છીએ. અને અત્યારના એ બહુ જ નીડ ઓફ ધ આવર છે નિતેશભાઈ, કારણ કે જો આપણને માર્કેટ આવી રીતે ચાલી રહ્યું છે અને પછી એમાં લોસ થતો હોય ને પછી એમાં જો ટેક્સ ભરવાનો આવે તો આઈ થિંક ઇટ વિલ હર્ટ સો મચ. એટલે આપણે પહેલાં બી ઘણા બધા એવા શો કર્યા હતા કે લોસ હાર્વેસ્ટિંગ પર તમે ઘણી બધી ચર્ચા આપણે કરી છે, પણ અત્યારના આઈ થિંક એ અમલમાં મૂકવાનો કદાચ કોઈને ચાન્સ મળી જશે. લોસ હાર્વેસ્ટિંગ કઈ રીતના કરી શકાય, કઈ રીતના આપણો ટેક્સ બચાવી શકાય, કઈ રીતના એ રીજગલ કરી શકાય આખું ટેક્સ પ્લાનિંગ? હું લોસ હાર્વેસ્ટિંગ સમજાવવું એ આપણે ડિસ્કસ કરીએ, અને ઘણા ઘણા દર્શકો સાથે આપણી સાથે પહેલી વાર જોડાના હોય યા તો એના કન્સેપ્ટ નથી ખબર, એના પર હું આવું એ પહેલા એક એક્ઝામ્પલ આપવા ચાહીશ કે અત્યારે એક્ઝિસ્ટિંગલી અમે ક્લાયન્ટના સિનારીઓમાં શું કરી રહ્યા છે. તો એક એક્ઝામ્પલ છે, માનો કે કોઈને 5 લાખ રૂપિયામાં ગોલ્ડમાં નિવેશ કર્યું હતું, અને ગોલ્ડ તો આ વર્ષે લાસ્ટ 1.5-2-3 વર્ષમાં સારું એવું રિટર્ન થયું. તો એ 5 લાખના ગોલ્ડમાં થઈ ગયા 10 લાખ, ઓલમોસ્ટ ડબલ થઈ ગયા. હવે આ 5 લાખના પ્રોફિટ ને ટોટલ 10 લાખનું એને ગોલ્ડ વેચી દીધું છે. તો હવે 5 લાખ એનું કેપિટલ હતું અને 5 લાખ પ્રોફિટ થયો, અને ગોલ્ડ એને 2 વર્ષ કરતા વધારે રાખ્યું છે, એટલે એના પર એને ટેક્સ ભરવો પડશે 12.5%. હવે એ 5 લાખ પર 12.5% જે પ્રોફિટ થયો છે એના પર જે ટેક્સ ભરવો પડશે 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન. હવે અહીંયા ક્વેશ્ચન આવે છે, શું એને બચાવી શકાય? તો એ ટાઈમ પર આપણે જોવાનું છે કે એની પાસે કોઈ એવી વસ્તુ છે જે લોસમાં હોય. તો જ્યારે અમે એનો પોર્ટફોલિયો જોયો, તો એના પોર્ટફોલિયોમાં અત્યારે જે માર્કેટ કન્ડિશન છે એ એના પોર્ટફોલિયોમાં પણ દેખાણી કે એના પોર્ટફોલિયોમાં કાફી સારો લોસ છે. તો અમે જ્યારે એ લોસ જોયો, તો લગભગ 3 લાખનો લોસ હતો એનો ઇક્વિટી શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડ. તો અમે એને શું સલાહ આપી કે તારો 5 લાખ રૂપિયાનો કેપિટલ ગેઇન છે ગોલ્ડમાં, એની સામે તારો અત્યારે નોશનલ લોસ છે પોર્ટફોલિયોમાં. તો અમે એને કીધું તું આ વેચી દે. તો પ્રીતિજી થોડો ઓફેન્ડ થઈ ગયો કે ના ના ના, આ તો મારું લોંગ ટર્મ માટે છે, આ તો ટેમ્પરરી ડાઉન છે, બીકોઝ એને તમારા બીજા શો પણ જોયા છે. તો એને કીધું ના ના, આ તો ટેમ્પરરી સિનારીઓ છે અને મને વેચવું નથી, મને આને લોંગ ટર્મ સુધી હોલ્ડ કરવું છે. અમે એને કીધું કે આઈડિયલ સિનારીઓમાં હોલ્ડ કરવું જ જોવે, બટ અત્યારે ખાલી ટેક્સ બચાવવા માટે આ 3 લાખ રૂપિયાનો જે નોશનલ લોસ છે એને તું એકચ્યુઅલીમાં એને વેચી દે, અને થોડા દિવસ પછી, 2 દિવસ પછી સેમ મ્યુચ્યુઅલ ફંડ અથવા તો સેમ શેર્સ પાછા ખરીદી લે, યા તો જે બીજા સારા લાગે છે એ ખરીદી લે. એનાથી શું થશે?
5 લાખ રૂપિયાનો કેપિટલ ગેઇન ગોલ્ડમાં, એની સામે 3 લાખ રૂપિયાનો લોસ, આ બંને સેટ ઓફ કરી શકશું. એને લીધે શું થશે? ખાલી 2 લાખ રૂપિયા ઉપર જ કેપિટલ ગેઇન ભરવાનું આવશે. આ થઈ ગયું તમારું લોસ હાર્વેસ્ટિંગ. કેમ? કારણ કે મને 3 લાખ રૂપિયાનો લોસ વાળા શેર્સ વેચવાનો હતા. જસ્ટ બીકોઝ મારી સામે આ વર્ષમાં સામે ગેઇન છે, એના પર ટેક્સ બચાવવા માટે મેં આ 3 લાખ રૂપિયાનો લોસ વાળા શેર્સ વેચી દીધા અને પાછા અથવા તો બીજા કોઈ શેર્સ લઈ લીધા. આને કહેવાય છે લોસ્ટ હાર્વેસ્ટિંગ, સિમ્પલ લેંગ્વેજમાં. હવે અહીંયા ઘણા લોકોને તેથી ખબર નથી કે શેરની સામે શેર વેચો તો પ્રોફિટ લોસ એડજસ્ટ થઈ શકે, બટ તમે ક્રોસ અસેટમાં પણ આ એડજસ્ટમેન્ટ કરી શકો છો. એટલે ગોલ્ડનો પ્રોફિટ ઇક્વિટી સાથે લોસ હોય તો એ સેટ ઓફ થઈ શકે, યા ઇક્વિટીનો પ્રોફિટ છે ગોલ્ડ સાથે સેટ ઓફ થઈ શકે. તો અત્યારનો જે સિનારીઓ છે, જે આપણે ડિસ્કસ કરી રહ્યા છે, મોસ્ટલી લોકોને ઇક્વિટીમાં લોસ હશે અને કદાચ ગોલ્ડ અને સિલ્વરમાં પ્રોફિટ હશે. અને જો એમાં કોઈ આખા વર્ષ દરમિયાન તમે પ્રોફિટ બુક કર્યો છે, એના પર જો ટેક્સ ભરવાનો આવે છે, તો ધીસ ઇઝ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. લાસ્ટ 7 ડેઝ છે, ઇક્વિટી વાળો થોડો પોર્ટફોલિયો વેચો, પણ એને પાછો ખરીદી લો. વેચવાનો એટલે નથી કારણ કે માર્કેટ ડાઉન છે, વેચવાનો એટલે છે કારણ કે આપણને આ લોસ હાર્વેસ્ટિંગનો બેનિફિટ લેવો છે. તો એબ્સોલ્યુટલી. પ્રીતિજી, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ લોસ હાર્વેસ્ટિંગને જો આપણે સમજી લેશું, તો અત્યારના સિનોરિયામાં જ્યાં માર્કેટ ખરાબ છે, આપણે થોડા સેડ છે કે મારો પોર્ટફોલિયો ડાઉન છે, બટ આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તમારો ટેક્સ બચાવવાની. એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે તમારો જે શોર્ટ ટર્મ કેપિટલ લોસ હોય, એની સામે તમે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન બંને એડજસ્ટ કરી શકો છો. પણ જો તમારો લોંગ ટર્મ કેપિટલ લોસ હશે, એની સામે તમે ખાલી લોંગ ટર્મ કેપિટલ ગેઇન જ એડજસ્ટ કરી શકશો. સો આટલું તમે સમજી જાઓ અને આને તમે બરાબર એક્ઝિક્યુટ કરી શકો, યા તમે પ્રોફેશનલની સલાહ લઈ લો. બટ આ તમે કરશો આ લાસ્ટ વીકમાં, તો તમારો કાફી સારો ટેક્સ બચી શકશે પ્રીતિજી. તો ટેક્સ બચાવવો હોય તો લોસ હાર્વેસ્ટિંગ અમે આ કરીશું. અને જેમ નીતિશભાઈએ એક એક્ઝામ્પલ આપ્યો, એવી રીતે તમે ઓવર ધ એસેટ ક્લાસ, એટલે ક્રોસ એસેટ ક્લાસ પર તમે અહીંયા એક તમારો લોસ એડજસ્ટ કરી શકો છો પ્રોફિટ સામે. જે એમને એક્ઝામ્પલ આપ્યો કે જો તમને પ્રેશિયસ મેટલ ગોલ્ડ ને સિલ્વર લીધું હોય ને એમાં તમને પ્રોફિટ થતો હોય, જે આપણે લોંગ ટર્મ માટે સલાહ આપતા હોઈએ છીએ, પણ અત્યારના જસ્ટ ટુ સેવ ધ ટેક્સ તમે અહીંયા એ લોસ હાર્વેસ્ટિંગ કરી શકો છો અને ક્વિકલી ફાસ્ટ પછી તમે એક બે દિવસ પછી એ ખરીદી પણ શકો છો. તો અહીંયા તમને એક ઓપોર્ચ્યુનિટી મળતી દેખાઈ રહી છે. અને અત્યારના આપણે જોઈએ તો સિલ્વર અને ગોલ્ડના પ્રાઇસમાં ઘણો બધો અહીંયા ઘટાડો આવી રહ્યો છે, તો એનો પણ તમે એડવાન્ટેજ લઈ શકો છો. પણ સપોઝ કોઈને એક નીતિશભાઈ 1.5-1.5 લાખનો જ કદાચ લોસ જતો હોય, રાઈટ, તો એમાં પ્રોફિટ હાર્વેસ્ટિંગમાં પણ એક મર્યાદા છે 1.5 લાખ રૂપિયા સુધીની કે તમે એ ટેક્સ બચાવી શકો છો. તો એવા લોકોને શું કરવાનું? કારણ કે એક થોડો જ ડિફરન્સ હોય તો પણ તમે થોડું વેચવાનું સલાહ આપશો શોર્ટ ટર્મ માટે, લોંગ ટર્મ માટે? શ્યોર પ્રીતિજી, તમે જે કન્સેપ્ટની વાત કરી રહ્યા છો, આપણે લોસ હાર્વેસ્ટિંગની તો વાત કરી, પણ સમજો કોણે 2020, 2021 એની પહેલા પણ જેણે ઇન્વેસ્ટ કર્યું છે, એનો કાફી સારો પોર્ટફોલિયો પ્રોફિટમાં પણ હશે. હવે આપણે જેમ સમજીએ છીએ એમ, જ્યારે પહેલા તો 2018 સુધી કોઈ પણ જાતનો કેપિટલ ગેઇનમાં ટેક્સ હતો જ નહીં. પણ 2018માં એક લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નાખવામાં આવ્યો અને ત્યાં 1 લાખની છૂટ દેવામાં આવી કે 1 લાખ સુધી તમારે કોઈ કેપિટલ ગેઇન પર ટેક્સ ભરવો નહીં પડે, અને એને વધારીને 1,25,000 કરવાનો. તો અત્યારના ટેક્સ લો પ્રમાણે જો તમારે ઇક્વિટી અથવા તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ 1.25 લાખ રૂપિયા સુધીનો પર ફાઇનાન્શિયલ યર પ્રોફિટ હોય, તો એના પર કોઈ ટેક્સ ભરવો નહીં પડે. આપણે નોર્મલી સલાહ આપતા હોઈએ કે તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં યા સ્ટોક્સમાં નિવેશ કરો, તો એને લોંગ ટર્મ સુધી એમાં નિવેશ કરતા રહ્યો અને જલ્દીથી એને નહીં વેચો, કારણ કે આ લોંગ ટર્મ માટેનો એક એસેટ ક્લાસ છે. બટ પ્રીતિજી, પ્રોફિટ હાર્વેસ્ટિંગનો કન્સેપ્ટ એમ કહે છે કે તમે જો હર વર્ષે 1.25 લાખ રૂપિયા જેટલો કેપિટલ ગેઇન બુક કરો, ભલે તમને જરૂર નથી, તમારે આ પૈસાની જરૂર છે 5-10 વર્ષ પછી, તમે 4-5 વર્ષ પહેલા નાખ્યા છે અને અત્યારે તમારો પોર્ટફોલિયો પ્રોફિટમાં છે, ઓકે, એમાં પોર્ટફોલિયોમાં પ્રોફિટ 5, 7, 10 લાખ કેટલો પણ હોઈ શકે. બટ જો હું 1.25 લાખ રૂપિયા જેટલો પ્રોફિટ હર વર્ષે બુક કરતો જાઉં, તો જે મારું ફાઇનલ 10 વર્ષ પછી મારે મ્યુચ્યુઅલ ફંડનો યા સ્ટોક્સનો પોર્ટફોલિયો વેચવો છે, એનો ટેક્સ ઘણો નીચે આવી શકે. આ વાપસ એક એક્ઝામ્પલના માધ્યમથી સમજાવીશ. સમજો કે કોઈ 2020, 21, 22માં 5 લાખ રૂપિયા નિવેશ કર્યા છે અને અત્યારે વધીને થઈ ગયા છે 6,25,000 રૂપિયા. ઓકે, હવે આ 1,25,000નો પ્રોફિટ છે, પણ એને અત્યારે આ પ્રોફિટ બુક કરવાની જરૂર નથી, કારણ કે એને તો હજી 5-10 વર્ષ માટે નિવેશ ચાલુ રાખવો છે. બટ જો અહીંયા એ 6.25 લાખ રૂપિયા જે છે એ સ્ટોક્સ યા મ્યુચ્યુઅલ ફંડ વેચી દે અને પાછા સેમ મ્યુચ્યુઅલ ફંડ યા સ્ટોક્સ લઈ લે, તો શું થશે? 1.25 લાખ રૂપિયાનો આ વર્ષમાં જેણે કેપિટલ ગેઇન બુક કર્યો, એના પર એને કોઈ ટેક્સ નહીં ભરવો પડે. અને આજે 6,25,000ના પાછા એને મ્યુચ્યુઅલ ફંડ ને સ્ટોક્સ બાય કરી લીધા,
એને લીધે હવે જેની નવી કોસ્ટ છે પ્રીતિજી થઈ જશે 6,25,000. હવે ફ્યુચરમાં સમજો ફાસ્ટ ફોરવર્ડ 2 વર્ષ પછી આ થઈ ગયું 7.5 લાખ રૂપિયા એક્ઝામ્પલ, ઠીક છે? તો પાછું આ સેમ એક્ટિવિટી કરશે. આનાથી આપણે શું કરીએ છીએ, એવરી યર અપ ટુ 1,25,000 નો જો હું પ્રોફિટ બુક કરતો જાઉં લોંગ ટર્મ કેપિટલ ગેઇન, તો એના પર લગભગ 15,625 રૂપિયા, ટુ બી પ્રિસાઇઝ 15,625 નો તમે ટેક્સ બચાવી શકો છો. અને તમે ઘરમાં 2, 3, 4 જણાના અકાઉન્ટથી નિવેશ કરો છો, તમે 2, 3, 4 જણા નિવેશ કરો છો, તમે 2 જણનો પણ તમે આ એક્ટિવિટી કરો પ્રતિ યર, તો તમે 31,250 એટલે કે 31,250 નો લોંગ તમે ટેક્સ બચાવી શકશો. આનો મતલબ એમ થયો કે આ એક તમારી પાસે ફ્રી મની છે. આ એક ટેક્સનું પ્લાનિંગ કરી હર વર્ષે તમે જો આ કરશો તો તમારો જે ઇફેક્ટિવ ફ્યુચરમાં ટેક્સ હશે એ બહુ રિડ્યુસ થઈ જશે. એટલે કહેવામાં આવે છે કે 15,625 નો તમારે આ જે બેનિફિટ મળી રહ્યો છે પ્રોફિટ હાર્વેસ્ટિંગ કરીને, એનો પાક્કો બેનિફિટ લેવો જોઈએ, કારણ કે તમારો લોંગ ટર્મ વાળો પોર્ટફોલિયો હજી પણ પ્રોફિટમાં હશે જ. તો એમાં આ ઓપ્શન યુઝ કરો. અને જે તમારો લાસ્ટ 1, 1.5, 2 વર્ષનો પોર્ટફોલિયો છે એ લોસમાં છે, તો ત્યાં લોસ હાર્વેસ્ટિંગ યુઝ કરો. તો આવી રીતના આ લાસ્ટ વીકમાં જો આપણે ટેક્સ પ્લાનિંગ કરશું પ્રીતિજી, તો મને લાગે છે ધીસ ઇઝ ગીવ યુ દેટ એડિશનલ રિટર્ન જે માર્કેટ નથી. એબ્સોલ્યુટલી. તો આ એક રિટર્નને જ આપણે ગણી લેવાનું, કારણ કે લોંગ ટર્મમાં ઓલવેઝ આપણે પ્રોફિટમાં રહીશું, પણ શોર્ટ ટર્મમાં જો તમારી પાસે એવું કંઈક તો હશે કે જે લોસમાં જતું હશે, તો એવરી યર તમારે યુ વિલ હેવ ટુ સી કે તમે 1.25 લાખ રૂપિયાની જે આપણી પાસે લિમિટ છે એટલો તમે લોસ બુક કરતા રહો. તમને લોંગ રનમાં એક કામ આવશે, કારણ કે લોસ તમે કેરી ફોરવર્ડ કરી શકો છો 8 વર્ષ સુધી, રાઈટ? જી. તો જો હું લોસ બુક કરીશ, સમજો આ વર્ષે મને લોસ યુઝ પણ નથી થયો, તો જેમ તમે 8 વર્ષ સુધી એનો કેરી ફોરવર્ડ કરીશ, અને ફ્યુચરમાં જ્યારે પણ મને ગેઇન થશે એની સામે પણ હું સેટ ઓફ તમે કરી શકું. યસ, એબ્સોલ્યુટલી. એટલે ખાલી જી જી એટલું રાખવાનું કે રિટર્ન ટાઈમ પર ફાઇલ કરવું પડશે. જો હા રિટર્ન ફાઇલ નહીં કરો તો તમારો લોસ વેસ્ટ થઈ જશે. તો એ યસ ખાલી બહુ મોટો ઇમ્પોર્ટન્ટ રૂલ યાદ રાખવાનો છે. યસ. તો તમારે રિટર્ન ટાઈમસર અહીંયા ફાઇલ કરવું પડશે બિફોર ધ ડ્યુ ડેટ, તો જ તમે આ જે તમે આખી એક્સરસાઇઝ કરો છો એનો તમને લાભ મળશે, અધરવાઇઝ તમને લાભ નહીં મળે. પણ જ્યારે આપણે પ્રોફિટ હાર્વેસ્ટિંગની વાત કરતા હોઈએ છીએ, તો કયા એવા પોઈન્ટ્સ કે કઈ એવી મિસ્ટેક્સથી બચવું જોઈએ? જેવી રીતે તમે આ કહ્યું કે રિટર્ન ટાઈમસર તમે ભરી દેજો. બીજા કોઈ એવા પોઈન્ટર્સ છે કે જે ધ્યાનમાં રાખવા જોઈએ? શ્યોર પ્રીતિજી. પ્રીતિજી, 2018માં જ્યારે ફર્સ્ટ ટાઈમ લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર ટેક્સ નાખવામાં આવ્યો, 2004 થી 2000 સુધી તમે પણ જાણો છો કે કોઈ પણ જાતનો ટેક્સ હતો નહીં. આઈ વોઝ ધ ફર્સ્ટ વન ઇન ઇન્ડિયા ટુ રાઇટ અબાઉટ ધીસ કન્સેપ્ટ ઓફ પ્રોફિટ હાર્વેસ્ટિંગ. ત્યારે એ પછી આ ઘણા વર્ષોમાં પોપ્યુલર થઈ ગયો છે કન્સેપ્ટ, કે લોકો પેલા 1 લાખ રૂપિયા સુધીનો પ્રોફિટ બુક કરતા, હવે 1.25 લાખનો પ્રોફિટ બુક કરે છે, એમાં ટેક્સ બચાવે છે. પણ આમાં ઘણા લોકો ખાલી એક હર્ડ મેન્ટાલિટી ફોલો કરે છે, કારણ કે થોડું ઓછું જ્ઞાન છે. જ્યારે આ લોકો પ્રોફિટ હાર્વેસ્ટિંગ યુઝ કરે છે તો એક બહુ મોટી મિસ્ટેક કરી બેઠે છે. એ લોકો સાથે માર્કેટને પણ ટાઈમ કરવા જાય છે. કેવી રીતે? લોકો શું કરશે પ્રીતિજી, અત્યારે એમ કહેશે કે ચલો હું અત્યારે છે ને થોડુંક સ્ટોક્સ ને મ્યુચ્યુઅલ ફંડ વેચી દઉં, કારણ કે મારે પ્રોફિટ હાર્વેસ્ટિંગ પણ કરવું છે, પણ હવે હું છે ને 2-4 મહિના પછી લઈશ, કારણ કે માર્કેટ તો ડાઉન છે. આ સૌથી મોટી મિસ્ટેક છે. કારણ કે આપણે આ જે એક્સરસાઇઝ કરી રહ્યા છે એ કોઈ આપણે માર્કેટને ટાઈમ કરવા માટે નથી કરી રહ્યા, કે માર્કેટ ખરાબ છે એટલે નથી કરી રહ્યા. આપણે આ હર વર્ષે કરી શકીએ છીએ, પણ આનું મેઇન લોજિક છે કે આપણને ટેક્સ બચાવવો છે, અને આ ટેક્સ બચાવવા માટે કરી રહ્યા છે. તો તમારે જો માર્કેટ ટાઈમિંગ સાથે કમ્બાઈન કરશો તો બહુ મોટી મિસ્ટેક્સ કરશો. કેમ? કારણ કે તમારું કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ થશે. યા તો તમે આ પૈસા બીજા કોઈ એસેટમાં નાખી દેશો, યા તો કદાચ યુઝ પણ કરી નાખશો. તો સૌથી પહેલી વસ્તુ છે, આને સ્ટ્રિક્ટલી તમે લોજિકથી કરો કે મારે આજે વેચવું છે અને 2 દિવસની અંદર લઈ લેવું છે. અને જો તમે આ બેસ્ટ વસ્તુ છે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર કરો, કારણ કે જો પ્રીતિજી હું આને સ્ટોક્સની અંદર કરીશ તો મારે બ્રોકરેજ અને બીજા અધર ચાર્જીસ પણ લાગશે. પણ જો મ્યુચ્યુઅલ ફંડની અંદર જો આ યુઝ કરવા જાઓ પ્રોફિટ હાર્વેસ્ટિંગ, તો વધારે યુઝફુલ છે. કેમ? કારણ કે મને એકચ્યુઅલમાં આને સેલ કરવાની પણ જરૂર નથી. હું ઇક્વિટીનો જે મારો સ્કીમ છે, જ્યાં મને પ્રોફિટ બુક કરવો છે, એને હું સ્વિચ કરી નાખીશ અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડમાં તો યા લિક્વિડ ફંડમાં, અને પાછું સ્વિચ બેક કરી નાખીશ ઇક્વિટીમાં. આ કરવાથી શું થશે? આપણા માટે તો પૈસા અકાઉન્ટમાં આવ્યા નથી, ઓકે, બટ આ સ્વિચ ટ્રાન્ઝેક્શન પણ ઇન્કમ ટેક્સ માટે સેલ ટ્રાન્ઝેક્શન અને પાછું રીપર્ચેસ ટ્રાન્ઝેક્શન કાઉન્ટ થાય છે. તો તમારો પ્રોફિટ થઈ ગયો, તમારે પૈસા બહાર પણ ન કાઢવા પડ્યા, અને તમારે કોઈ જાતનો ચાર્જીસ પણ નથી. સો આઈડિયા તમે માર્કેટને ટાઈમ નહીં કરો, અને પોસિબલ હોય ત્યાં સુધી એને મ્યુચ્યુઅલ ફંડની અંદર આ પ્રાવધાનને યુઝ કરો, તો એનાથી તમને કાફી સારી સહુલિયત થઈ જશે, અને તમારે પૈસા બહાર નથી કાઢવાના, તમને ટાઈમ નથી કરવાનું માર્કેટને. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે આને યુઝ કરો ઓવરઓલ તમારો પોર્ટફોલિયોને રીબેલેન્સ કરવા માટે. કારણ કે જો તમે ઘણા વર્ષથી નિવેશ કરો છો, તો કદાચ તમે બહુ બધી સ્કીમ અક્યુમ્યુલેટ કરી લીધી હશે, કોઈ એવા સ્ટોક્સ અક્યુમ્યુલેટ કરી લીધા હશે જેની તમને કદાચ હવે સમજાય છે કે એ સારા નથી મારા માટે.
તો એને તમે અહીંયાથી કાઢવામાં એને અથવા તો પોર્ટફોલિયો રીબેલેન્સ કરવામાં એને યુઝ કરો. બટ નહીં કે ખાલી તમે માર્કેટને ટાઈમ કરવા માટે. સો આ 3-4 પોઈન્ટનું આપણે જો ધ્યાન રાખીએ, તો અને આ 15,625 જે આપણે વાત કરી છે, ટેક્સ પણ તમારો બચાવીએ, તો આ વિન-વિન થઈ જશે. કારણ કે તમારા જે નોન પરફોર્મિંગ મ્યુચ્યુઅલ ફંડ યા સ્ટોક્સ છે, એ બહાર પણ નીકળી જશે, તમારો ટેક્સ પણ બચી જશે. અને આ બધું હમ. સાંકળી લ્યો, તો આ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન છે અત્યારે ટેક્સ પ્લાનિંગ માટે. ને આપણે માર્ચ એન્ડ યર એન્ડમાં ટેક્સ નું હાર્વેસ્ટિંગ કઈ રીતના કરવું, ટેક્સ કઈ રીતના બચાવ્યો, પ્રોફિટ હાર્વેસ્ટિંગ અને લોસ હાર્વેસ્ટિંગ કઈ રીતના કરવું અને બીજા કયા કમ્પ્લાયન્સીસ છે એ ધ્યાનમાં રાખવા, એની આજે આપણે વાત કરી રહ્યા છીએ. નિમિત્ત કન્સલ્ટન્સીના નીતેશ બુદ્ધદેવ મારી સાથે જોડાયા છે. નીતેશભાઈ, બીજા ઓફકોર્સ આપણે પ્રોફિટ હાર્વેસ્ટિંગ, લોસ હાર્વેસ્ટિંગની વાત કરી, પણ બીજા જે કયા એવા કમ્પ્લાયન્સીસ છે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ જ્યારે આપણે રિટર્ન ફાઇલ કરવાની જ્યારે તૈયારી કરી રહ્યા છીએ ત્યારે? બિલકુલ પ્રીતિજી. જ્યારે પણ હું કોઈ પ્રોસ્પેક્ટને મળું છું યા જ્યારે પણ હું આવી રીતના સોશિયલ મીડિયા પર આપણા ન્યૂઝના માધ્યમથી વાત કરીએ છીએ, દર્શકોના ક્વેશ્ચન લઈએ છીએ, મેં એક ચીજ બહુ મોટી ઓબ્ઝર્વ કરી છે, જે કમ્પ્લાયન્સમાં લોકો કાફી સારું મિસ્ટેક કરતા હોય છે. એને લીધે ટેક્સ તો ઠીક છે પ્રીતિજી, લોકોને પેનલ ઇન્ટરેસ્ટ ભરવું પડે છે. પેનલ ઇન્ટરેસ્ટ તમારો એક ટેક્સ પર જે તમે ચાર્જીસ વધારે ભરો છો યા ટેક્સ નથી ભરતા પ્રોપરલી, એના માટે થઈને તમારે કોઈ પેનલ્ટી ભરવી પડે, એને આપણે પેનલ ઇન્ટરેસ્ટ કહીએ છીએ. તો જો અવોઇડ કરવી હોય, તો જો સૌથી વધારે મેં જે કોમન મિસ્ટેક્સ જોઈ છે, જે લોકોને નથી ખબર, કારણ કે લોકોને એમ થયું કે મારી ઇન્કમ પર તો મારે ટેક્સ ભરવાનું છે, મને સમજાય છે, પણ એવી કઈ એક્સપેન્સ છે જેના પર મારે ટીડીએસ કાપવો પડશે. આ બિઝનેસમેનને ખબર હોય છે, બટ સેલરાઇટ યા તો સેલ્ફ એમ્પ્લોયડ છે ને એટલી આઈડિયા નથી હોતો. તો સૌથી મોટી મિસ્ટેક છે કે જ્યારે તમે કોઈ રેન્ટેડ પ્રિમાઇસીસમાં રહો છો, રેન્ટેડ હાઉસમાં રહો છો અને તમારું જો રેન્ટ ₹50,000 કરતાં વધારે હોય, તો તમારે તમારા લેન્ડલોર્ડના માર્ચ મહિનાના જે તમે રેન્ટ આપો, એમાંથી 2% ટીડીએસ કાપવાનું હોય છે. અને આ 90% ઓફ ધ પ્રોસ્પેક્ટને હું જ્યારે મળું છું પ્રીતિજી, આ દર્શકો સાથે વાત કરું છું, એ લોકોને ખબર નથી હોતી. સિમ્પલ રૂલ છે કે જ્યારે તમારું રેન્ટ ₹50,000 કરતાં વધારે છે, તો તમારે લાસ્ટ મંથનું આઈધર તો એ હોઈ શકે માર્ચ મહિનો, યા સમજો કે તમે અડધું વર્ષ જ ન્યા રહ્યા છો, ડિસેમ્બરમાં તમે ઘર ખાલી કરી નાખો છો, તો એ જે લાસ્ટ મંથનું રેન્ટ છે તમારે પૂરું લેન્ડલોર્ડને નથી આપવાનું. એમાંથી 2% ટીડીએસ કાપીને ગવર્મેન્ટને જમા કરવાનો છે. અને એ ફોર્મ 26 QC નામનું ફોર્મ ભરવાનું છે અને આ સેક્શન છે 194 IB નું. હું થોડો સ્પેસિફાય કરું છું આનું કારણ કે આ લોકોને કન્સેપ્ટ ખબર જ નથી, અને આ કમ્પ્લાયન્સ ઘણા ખરા લોકોને નથી ખબર. અને તમારે લેન્ડલોર્ડને સર્ટિફિકેટ આપવાનું છે કે ભાઈ મેં તમારો ટીડીએસ કાપ્યો છે 2% અને ગવર્મેન્ટને જમા કરી દીધો છે. કારણ કે તમે જો આ નહીં કરો અને તમે આ 50,000 કરતાં વધારે રેન્ટ ભરતા હશો, તો તમને આના પર ઇન્ટરેસ્ટ અને અપ ટુ 1 લાખ રૂપિયાની પેનલ્ટી છે પ્રીતિજી, જે લોકોને નથી આઈડિયા. બહુ સિમ્પલ કમ્પ્લાયન્સીસ છે, બટ લોકોને નથી ખબર. કારણ કે હું જ્યારે પ્રોપર્ટી લઉં 50 લાખ ઉપરની, એના પર ટીડીએસ કાપવાનું, એક વાત એ ધ્યાન રાખવાની છે. અથવા જો હું ₹50,000 કરતાના ઉપરના હાઉસનું રેન્ટ ભરું છું, તો મારે એ ટીડીએસ કાપવું પડશે. અને જો આ નહીં કરું, તો અપ ટુ 1 લાખ રૂપિયા સુધીની પેનલ્ટી છે. અહીંયા એવું કોઈ વાંધો નથી કે તમે ઓલ્ડ રિજીમમાં છો કે ન્યૂ રિજીમમાં છો, એચઆરએ નો બેનિફિટ લ્યો છો કે નહીં. બસ તમે ખાલી રેન્ટ પે કરો છો, જે 50,000 કરતાં વધારે છે પર મંથ, એટલે તમારે ટીડીએસ કાપવું પડશે. અને જે આપણે ફોર્માલિટીને ડિસ્કસ કરી, ફોર્માલિટી કરવી પડશે. આ થોડી એક કમ્પ્લાયન્સ છે, બટ આ ગવર્મેન્ટે આપી છે, તો તમારે આ કમ્પ્લાયન્સ નિભાવવી પડશે. યસ, તો આજ જરા પણ ભૂલતા નહીં, 50,000ની ઉપર તમે જો મંથલી રેન્ટ આપી રહ્યા છો, તો લાસ્ટ મંથ 12 મહિનાનું જે લાસ્ટ મંથ હોય એમાં તમારે એક માર્ચ મહિનામાં 2% ટીડીએસ કાપી નાખજો. સેક્શન 194 1B હેઠળ આ આવે છે. એટલે પ્લીઝ તમે તમારા જે ટેક્સ કન્સલ્ટન્ટ હોય એને પણ આ કહી શકો છો, યાદ કરાવી શકો છો, અને આનો પણ એક ફાયદો લઈ શકો છો. આ એક કમ્પ્લાયન્સ છે અને તો તમને પેનલ્ટી ભરવી પડશે, તો તમે આ જરૂરથી ધ્યાનમાં રાખજો. બીજું નીતિશભાઈ, એડવાન્સ ટેક્સ હવે તો ડેટ બધી જતી રહી છે, પણ હજી એના માટે પણ કંઈ છે પ્રાવધાન જે ભૂલી ગયા હોય એના માટે હજી કોઈ એવન્યુ છે પે કરવા માટે, જો એમને ટેક્સ આવતો હોય તો? બિલકુલ પ્રીતિજી. કારણ કે આપણે જ્યારે વાત કરીએ છીએ એડવાન્સ ટેક્સની, તો ઘણા લોકોને એમ થાય છે કે હું તો સેલરાઇટ છું, તો મારો તો ટીડીએસ કપાઈ ગયો છે, હવે મને એડવાન્સ ટેક્સ કેમ ભરવાનો? તમારી જે ટીડીએસ કપાણો છે, એ ખાલી તમારી સેલરી ઉપર કપાણો છે. પણ તમે એફડી ઇન્ટરેસ્ટ તમને મળે છે, યા તમે કોઈ કેપિટલ ગેઇન બુક કર્યો છે, યા તમને હાઉસ તમે કોઈ રેન્ટ પર આપ્યું છે એનું તમને મળે છે, યા તમને ડિવિડન્ડ આવ્યું છે, આ બધા પર ટેક્સ તમારે ડ્યુરિંગ ધ યર ભરવો પડશે, જેનું નામ છે એડવાન્સ ટેક્સ. અને એડવાન્સ ટેક્સ, જેમ પ્રીતિજી તમે કીધું એમ, એવરી ક્વાર્ટર, એટલે જે નવું વર્ષ તમારું ફાઇનાન્શિયલ યર ચાલુ થયું, તો એમાં તમારે 4 ક્વાર્ટરમાં 15 જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર અને 15 માર્ચ, આવી રીતના 4 ક્વાર્ટરલીમાં તમારે ડિવાઈડ કરીને ભરવાનું હોય છે. બટ હવે 15 માર્ચ તો વહી ગઈ છે, આપણે જ્યારે ડિસ્કસ કરી રહ્યા છે ત્યારે. બટ
હજી એમાં એક સેક્શન છે કે જો 31 માર્ચ પહેલા મારો 90% ઓફ ધ ટોટલ એડવાન્સ ટેક્સ હું ભરી દઈશ, સો 234B નીચે મને જે ઇન્ટરેસ્ટ આપવું પડે, પિનલ ઇન્ટરેસ્ટ, એ નહીં આપવું પડે. ઘણા ખરા લોકો શું કરે છે, જ્યારે રિટર્ન ફાઇલ કરવા જાય છે જુલાઈ ઓગસ્ટમાં, ત્યારે એ લોકોને ખબર પડે છે અરે મારે તો આ ટેક્સ ભરવાનો હતો વર્ષ દરમિયાન, મેં ભર્યો જ નથી. તો હવે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, માનો કે કોઈ જુલાઈ મહિનામાં રિટર્ન ફાઇલ કરશે, તો જે ટેક્સ નથી ભર્યો, બીકોઝ 31 માર્ચ સુધી જે એડવાન્સ ટેક્સ ભરવાનો હતો એ નથી ભર્યો, એના પર મંથ 1% પેનલ ઇન્ટરેસ્ટ લાગશે. જો આ બચાવવું હોય તો હજી પણ ટાઈમ છે કે 31 માર્ચ પહેલા 90% ઓફ જે એડવાન્સ ટેક્સની લાયબિલિટી છે, એટલે મતલબ સમજો કે કોઈને 1 લાખ રૂપિયો એડવાન્સ ટેક્સ ભરવાનો આવે છે વર્ષ દરમિયાન, અને એ લોકોને આઈડિયા જ નથી, હવે આ શોના માધ્યમથી ખબર પડી, તો એટલીસ્ટ 90,000 રૂપીસ તમે 31 માર્ચ પહેલા ભરી દેશો તો તમને આ 4% જે ઇન્ટરેસ્ટ લાગવાનું છે એ નહીં લાગે. સો આ તમારો, અમે ખાલી તમને ટેક્સ બચાવવામાં મદદ નથી કરી રહ્યા, પિનલ ઇન્ટરેસ્ટ અવોઇડ કરવામાં પણ મદદ કરી રહ્યા છે. તો પ્લીઝ એડવાન્સ ટેક્સની ભલે તમે 15 માર્ચની ડ્યુ ડેટ મિસ કરી ગયા છો, પણ 31 માર્ચ પહેલા 90% ઓફ ધ ટોટલ એડવાન્સ ટેક્સ જો પે કરી દેશો તો તમે આ પિનલ ઇન્ટરેસ્ટથી બચી શકશો. તો જો વધારે અમે એક તમને એવેન્યુ આપી રહ્યા છે. 90% ઓફ યોર ટોટલ પેએબલ ટેક્સ જો તમે 31 માર્ચ પહેલાં ભરી દેશો તો તમને 4% તમારો ટેક્સ બચશે, પિનલ ઇન્ટરેસ્ટ તમને નહીં લાગે, અને આ સેક્શન 234B અંતર્ગત છે, એટલે તમે આ પણ એક ધ્યાન રાખી શકો છો. અને તમારો આપણે તો હવે ગમે તે રીતે ટેક્સ બચાવવાનો છે, એટલે બધા કમ્પ્લાયન્સીસ અને બધા ઇન્કમ ટેક્સ રૂલ્સથી આપણે આ બચાવી રહ્યા છીએ, કંઈ ખોટું નથી કરી રહ્યા, તો તમે આ એક સેક્શનનો ઉપયોગ કરી શકો છો. લાસ્ટમાં હજી પણ લોકો થોડાક વિચારે છે હું ઓલ્ડ રેજિમમાં રહું, ન્યૂમાં જાઉં, ન્યૂમાં છું તો પાછો ઓલ્ડમાં જતો રહો. શું અત્યારના બી કોઈ ચેન્જ કોઈને કરવો હોય તો કરી શકાય આફ્ટર બિંગ ઇન વન રેજિમ? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે તમે કઈ રિજીમ ચૂઝ કરો છો એ ડિસાઇડ કરશે કે તમે કેટલો ટેક્સ ભરશો, અને ઘણા લોકોને ખબર જ નથી કે કઈ રિજીમ એના માટે બેટર છે. ઓફકોર્સ આ ચૂઝ કરવાનું હોય પ્રીતિજી એપ્રિલ મંથમાં સ્ટાર્ટિંગમાં, કારણ કે નોર્મલી તમે સેલરાઇડ છો તો HR ઈમેલ મોકલે કે તમને કઈ રિજીમ ચૂઝ કરવી છે, તમે નથી કરી તો બાય ડિફોલ્ટ તમારી ન્યૂ રિજીમ સિલેક્ટ થઈ ગઈ છે. બટ હવે તમને લાગ્યું છે કે તમારું હાઉસ લોન ઇન્ટરેસ્ટ છે, ત્યાં તમે HR ભર્યું છે, યા તમારા બીજા કોઈ ડિડક્શન છે, એ બધું ટોટલ કરીને તમને સમજાણું કે તમારા માટે ઓલ્ડ રિજીમ બેટર છે, તો એના માટે હજી એક ચાન્સ છે. તો તમે સેલરાઇડ છો તો તમે એવરી યર રિજીમ ચૂઝ કરી શકો તમારા HRના માધ્યમથી પણ, પ્લસ તમે જે પણ રિજીમ સિલેક્ટ કરી હોય, તમે જ્યારે જુલાઈમાં રિટર્ન ફાઇલ કરશો, આ વર્ષે જુલાઈ ઓગસ્ટમાં જ્યારે પણ રિટર્ન ફાઇલ કરશો તમે, ત્યારે તમારી પાસે ઓપ્શન છે કે તમારે ન્યૂમાં જવું છે કે ઓલ્ડમાં જવું છે. તો એ ટાઈમ પર તમે ફરી એકવાર તમારો ટેક્સ બંનેમાં કેલ્ક્યુલેટ કરો, ડિડક્શન નાખીને જુઓ કે તમારા માટે શું બેનિફિશિયલ છે. તો તમારી પાસે ઓપ્શન છે, જો તમે સેલરાઇડ છો તો તમે હર વર્ષે તમારી રિજીમ બદલી શકશો અને રિટર્ન ફાઇલિંગ વખતે પણ બદલી શકશો. પણ જો તમે સેલ્ફ એમ્પ્લોયડ છો, એટલે કે તમે ITR 3 ફાઇલ કરો છો, તો તમને ખાલી ટ્વાઇસ ઇન અ લાઈફ ટાઈમ રિજીમ ચેન્જ કરવાનો મોકો મળે છે. તો તમારા માટે હજી સ્ટ્રિક્ટ છે કે જો તમે બિઝનેસ રિટર્ન ફાઇલ કરો છો, પ્રોફેશનલ રિટર્ન ફાઇલ કરો છો, એટલે કે ITR 3 ફાઇલ કરો છો, તો તમને હર વર્ષે રિજીમ ચેન્જ કરવા નહીં મળે. તમે પણ રિજીમ ચેન્જ કરી શકશો રિટર્ન ફાઇલ કરવા જશો ત્યારે, બટ તમારે બહુ સોચી સમજીને રિજીમ સિલેક્ટ કરવી પડશે, કારણ કે ખાલી 2 વાર જ, એટલે એકવાર તમે ઓલ્ડમાં ગયા પછી પાછા ન્યૂમાં એકવાર આવી શકશો, બસ એટલો જ ઓપ્શન મળશે. સો ફાઇનલ તમને ચેક કરવા મળશે જ્યારે તમે રિટર્ન ફાઇલ કરવા જઈ રહ્યા છો, બટ સોચી સમજીને સિલેક્ટ કરો, કારણ કે આ એક બહુ મોટું મેક ઓર બ્રેક હોઈ શકે કે તમે કેટલો ટેક્સ ભરો છો. તો ટેક્સ કેલ્ક્યુલેટ કરીને પછી તમે ડિસાઇડ કરજો કે તમારે કઈ રેજિમમાં જવું છે. જે સેલ્ફ એમ્પ્લોયડ છે એ લોકોને 2 જ ચાન્સ હોય છે, મે બી સેલરાઇડ છે એ લોકોને વધારે અહીંયા એવેન્યુઝ મળી જાય છે, પણ તો પણ વિચારીને કરવું કે તમે કઈ રીતના તમારા ઇન્વેસ્ટમેન્ટ શું છે, તમારી ઇન્કમ શું છે, રાધર એના પર તમે ડિસાઇડ કરજો કે કઈ તમારે ચૂઝ કરવી જોઈએ. પણ ઓન ધેટ નોટ નીતેશભાઈ, રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. આઈ થિંક આપણે ઘણા બધાનો ઘણો ટેક્સ આજે બચાવી દીધો છે, તો પ્લીઝ આ પાછો શો તમે જોઈ લેજો અને આ બધા જ જે નીતેશભાઈએ કહ્યા છે એ બધું અમલમાં મૂકજો, તો ડેફિનેટલી તમને કંઈ ને કંઈ તમને એવેન્યુ મળી જશે ટેક્સ બચાવવા માટે આ ફાઇનાન્શિયલ યર 25-26 માટે. પણ એ સાથે જ મને પણ આપશો રજા, પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. ફર્ધર અપડેટ્સ ચાલુ જ રહેશે. નમસ્કાર.